ચાલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહનું ત્રીજું ચેપ્ટર સુરેખ પથ પર ગતિ, જેનો આજે 10મો લેક્ચર છે. આગળના લેક્ચરમાં આપણે સંકલન વિશે માહિતી મેળવી ગયા અને સંકલન કઈ રીતે કરવું જોઈએ એ પણ શીખી ગયા. તમારે વિકલન અને સંકલનની પ્રેક્ટિસ રાખવાની છે. હવે સમય ના બગાડતા આપણે ચેપ્ટરના આગળના કન્સેપ્ટ પર જઈએ. આજે આપણે જોવાનું છે વેગ અને સમયના આલેખો. વેલોસિટી એટલે કે વેગ અને સમયના આલેખો જોવાના છે. આપણે આગળ સ્થાન અને સમયના આલેખ જોઈ ગયા છીએ. જો તમે સ્થાન અને સમયના આલેખો વાળો વિડીયો બરાબર સમજી લીધેલો હશે તો આજે તમને કંઈ જ અઘરું નહીં લાગે. ખાલી આપણે સંજ્ઞાઓ બદલશું અને શબ્દો બદલશું, બાકી બધું જ બેઠું. ઓકે, એટલે મિત્રો, હું આ વિડીયો આપણે ચાલુ કર્યો છે તો એની પહેલાં એ વાત પણ કહી દઉં તમને કે જો કદાચ તમારો એક કન્સેપ્ટ ભૂલાઈ ગયો હોય તો એકવાર એ લિંક પર જઈને જોઈ લો અને ત્યારબાદ આ વિડીયો જોશો તો તમને તરત જ સમજાઈ જશે આજનો વિડીયો. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં તો અનિયમિત પ્રવેગ સાથે ગતિ કરતા પદાર્થ માટે કોનો આલેખ? વેગ અને સમયનો આલેખ. ત્યાં સ્થાન અને સમયનો હતો એટલે અહીંયા આપણે y અક્ષ પર સ્થાન લેતા હતા, અહીંયા આપણે કયો લેશું? વેગ લેશું, અને અહીંયા આપણે સમય લેશું. જો આ રીતે લખેલું હોય વેગ વિરુદ્ધ સમયનો એટલે હંમેશા આ એક્સિસ તમારે y પસંદ કરવાનો અને આ એક્સિસ તમારે કયો પસંદ કરવાનો? x એક્સિસ પસંદ કરવાનો. અથવા તો વિધેય જેની પર આધાર રાખતું હોય એ વિધેયને હંમેશા y એક્સિસ પર લેવાય અને પેલું ચલ જે છે, જેમ કે અહીંયા સમય ચલ રાશિ છે, તો એ હંમેશા x અક્ષ પર લેવાય. ગ્રાફ દોરવાની આ એક મેથડ છે. સો પહેલા આપણે ત્યાં અનિયમિત ગતિ માટે લેતા હતા. અનિયમિત ગતિ એટલે વેગ અચળ ના હોવો, અહીંયા પ્રવેગ અચળ નહીં હોય એટલે અનિયમિત પ્રવેગ એવો શબ્દ વાપરેલો છે. ચાલો, અહીંયા આલેખ છે. તમને આલેખમાં દરેકે દરેક બિંદુ પર વેગ કેટલો છે તે કહી દીધેલો છે કે ભાઈ 0 એ 0 થી સ્ટાર્ટ થાય છે, 2 એ તમને અહીંયા આંકડો દેખાતો હોય તો 4 છે, 4 સેકન્ડે 16 થાય છે, 6 એ 36 થાય છે, 8 એ 64 થાય છે અને 10 એ 100 થાય છે. એટલે અહીંયા વેગ છે, અહીંયા સમય છે. હવે વેગ અને સમયના આલેખનો ઢાળ, તમને આલેખના ઢાળ અને વિકલન વિશેનો જો આઈડિયા હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આલેખમાં હું કશે પણ ઢાળ શોધું મિત્રો તો એ આ અક્ષ એટલે કે વેગના છેદમાં સમય, અને વેગના છેદમાં સમયને આપણે પ્રવેગ કહેવાય છે એટલે હંમેશા પ્રવેગ આપશે. એટલે સૌપ્રથમ હું પ્રવેગ શોધું તો મારે સમયગાળો પસંદ કરવો પડે કે કયા બે સમયગાળા વચ્ચે પ્રવેગ શોધું છું. તો મેં અહીંયા સમયગાળો પસંદ કર્યો છે 2 અને 4 સેકન્ડનો, એટલે આ 2 સેકન્ડ અને અહીંયા 4 સેકન્ડ. તો 2 એ પ્રવેગ હતો 4, 4 એ પ્રવેગ હતો 16, એટલે 16 માંથી 4 અને 4 માંથી 2 એ પ્રમાણે બાદબાકી કરીને આગળ વધશો અને ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 6 મીટર પર સેકન્ડનો વર્ગ. એટલે તમને આ કેટલા સમયગાળા દરમિયાન? તો 2 થી 4 સેકન્ડના સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ આવ્યો છે 6. જેવી રીતે ત્યાં આપણે સરેરાશ વેગ શોધતા હતા એવી રીતે અહીંયા આપણે સરેરાશ પ્રવેગ શોધ્યો છે. હવે આગળનો લેક્ચરમાં તમે બધું કરી જ ગયા છો એટલે હું આને બહુ લાંબુ નહીં ખેંચું મિત્રો. હું તમને ડાયરેક્ટ જ હવે ટૂંકમાં કહી દઈશ કે હવે તમે બીજો કોઈ પણ સમયગાળો લઈ લો. જેમ કે અહીંયા મેં કયો સમયગાળો લીધેલો છે? 6 અને 8 સેકન્ડનો, તો મને પ્રવેગ મળ્યો 14, અને પછી 8 થી 10 સેકન્ડનો સમયગાળો લીધો તો મને મળ્યો 18. એટલે આલેખમાં અલગ અલગ સમયગાળે તમે જ્યારે પ્રવેગ શોધો છો તો એ સરેરાશ પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? અલગ અલગ, જુદું જુદું મળે છે. એટલે જ તો આને અનિયમિત પ્રવેગ કહેવાય, કારણ કે પ્રવેગ અચળ નથી. શરૂઆતમાં ઓછો છે ને જેમ જેમ આગળ વધો તેમ તેમ પ્રવેગનું મૂલ્ય તમે જોઈ શકો કે અહીંયા વધે છે. એટલે પ્રવેગ અચળ નથી, તેથી આ ગતિને અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. ઓકે, તમે જાતે સોલ્વ કરી શકો. આમાં કોઈ પણ સમયગાળો લઈ લેજો, તમને પ્રવેગ અચળ મળશે નહીં. નેક્સ્ટ, નિયમિત પ્રવેગ સાથે, હવે પ્રવેગ અચળ લઈ લીધો આપણે,
નિયમિત પ્રવેગ સાથે ગતિ કરતો પદાર્થ. ચાલો, નિયમિત પ્રવેગ છે, શબ્દ નિયમિત આવે એટલે આલેખ સ્ટ્રેટ લાઈન જ આવે મિત્રો. સો આ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે કોનો આલેખ છે? તો વેગનો અને સમયનો. અને તમારે સરેરાશ પ્રવેગ શોધવો હોય તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું આવે? અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં તે માટે લીધેલો સમય. ખબર ને? ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. તો તમારે બે સમયગાળા પસંદ કરવા પડશે, જે મેં અહીંયા પસંદ કરેલા છે. t1 બરાબર 10 અને t2 બરાબર 20. આ બે સમયગાળા પસંદ કરેલા છે. અને એની સામે તમે જોશો તો આ પ્રારંભિક વેગ થયો આપણો, અને આની સામે જોશો તો આ આપણો અંતિમ વેગ થયો. એટલે અહીંયા જો v1 અને v2 ની વેલ્યુ પણ અહીંયા તમને આલેખમાં દેખાતી હશે. બાકી તમારે PDF માં જોઈ લેવું મિત્રો. તમારી પાસે PDF આવી જ રહ્યું હશે આ ચેપ્ટરનું, તો તમારે સાથે રાખવાનું જ્યારે પણ આ વિડીયો જોવા બેસો ત્યારે. તો તમને શું કે આ વિડીયોમાં કોઈ ક્લિયરિટીને લીધે અથવા તો શું કહેવાય બહુ ફોન્ટ સાઇઝ નાની હોય ને ના દેખાતું હોય તો તમને એમાં જોવા મળે. તો અહીંયા આપણે સમયગાળો 10 સેકન્ડનો લેશું ત્યારે વેગ છે 20, અને 20 સેકન્ડનો લેશું ત્યારે વેગ છે 40. તો એની કિંમતો મૂકીએ 40 ઓછા 20 છેદમાં 20 ઓછા 10, તો આપણને પ્રવેગ મળશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને તમે આમાં કોઈ પણ સમયગાળો લઈ લેશો મિત્રો, કોઈ પણ સમયગાળો, જેમ કે હું 1 અને 15 વચ્ચે શોધું કે 1 અને 25 વચ્ચે શોધું, મને પ્રવેગનું મૂલ્ય હંમેશા 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ મળશે, કારણ કે નિયમિત પ્રવેગ છે. બીજો મુદ્દો જે મેં ત્યાં જોતા હતા તેમ મિત્રો, કે અહીંયા v1 કરતા v2 વધારે છે. જો અહીંયા 20 છે પછી 40 છે, એટલે જેમ જેમ ગ્રાફમાં તમે ઉપર જશો એમાં v2 નું મૂલ્ય v1 ના મૂલ્ય કરતા મોટું જ હોવાનું, એટલે પ્રવેગ હંમેશા ધન જ મળશે. બરાબર છે? અને પ્રવેગ ધન કઈ રીતે મળ્યો છે મિત્રો? અહીંયા તો આપણે પ્રવેગના સૂત્રમાં વાત કરીએ ત્રિકોણની રીતે, તો અહીંયા પ્રવેગ આ પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, અને આ એક ત્રિકોણ બનાવીએ આપણે. બરાબર છે? આ ત્રિકોણમાં ધારો કે આ થીટા હોય તો સામેની બાજુના છેદમાં પાછળની બાજુ લઈએ તો પ્રવેગનું મૂલ્ય બરાબર tan થીટા થાય. એટલે તમારી પાસે જો વેગ અને સમયનો આલેખ હોય ને તો તમારે શું શોધવું પડે? ઢાળ શોધો. તો ઢાળ એટલે કોના છેદમાં શું આવે? ઢાળ એટલે વિકલન મિત્રો. કોના છેદમાં શું આવે? તો વેગના છેદમાં સમય, એટલે પ્રવેગ જ આવશે. અને ઢાળ શોધવા માટે બે રીત આપણે ઓલરેડી જાણીએ છીએ, કે જો તમને આ નંબર આપી દેવામાં આવે તો તમે ડાયરેક્ટલી આ રીતે કરી શકો, પણ જો તમને ખૂણો આપવામાં આવે તો tan થીટા વાળું સૂત્ર વાપરવાનું. ઓકે? અને આગળ જોઈ ગયેલા છે તે મુજબ ચડતો આલેખ હંમેશા ધન જ આવે, એટલે પ્રવેગ અહીંયા ધન જ મળશે. આલેખ કેવો છે? ચડતો. પણ આગળનો આલેખ કોનો હતો? સ્થાન અને સમયનો હતો, એટલે વેગ મળતો હતો. અહીંયા વેગ અને સમયનો છે તો પ્રવેગ મળશે. આ તમને વિકલન અને સંકલન વાળા વિડીયોમાં મેં તમને બહુ સારી રીતે સમજાવેલો છે કે ફિઝિક્સની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો કોના છેદમાં શું લેવું, તો આ એક્સિસ પર જે પણ રાશિ હોય છેદમાં આ આડા એક્સિસ પર જે રાશિ હોય તેને લેવાનું. એનું સૂત્ર જે આવે તે રાશિ તમને ઢાળ પરથી મળે. જેમ કે અહીંયા વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ, તો ઢાળ પરથી શું મળશે? પ્રવેગ. પેલું x ના છેદમાં t, એટલે કે કોના છેદમાં t? સ્થાનના છેદમાં સમય, એટલે કે સ્થાનાંતરના છેદમાં સમય, તો આપણને વેગ મળે. તો અહીંયા આપણને પ્રવેગ કેવો મળ્યો છે મિત્રો? ધન મળ્યો છે. ચડતો ગ્રાફ છે. બે રીતે આલેખ શોધી શકાય, એટલે આલેખનો ઢાળ શોધી શકાય, કાં તો tan થીટા લઈને કાં તો પછી આ ડેટા લઈને જે આપેલા હોય તે. હવે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી એટલે પ્રવેગ કેવો આવશે? ઋણ આવશે, જે તમને ઓલરેડી આગળ પ્રવેગના કન્સેપ્ટમાં હું તમને કહી ગયો છું. પણ અહીંયા પ્રતિપ્રવેગી ગતિ લઈએ તો આલેખ જો કંઈક આવો છે આપણો. એટલે સમય સાથે આ પદાર્થનો વેગ ઘટે છે. પહેલા 30 હતો, પછી 20 થાય છે, પછી 10 થાય છે, પછી ઊભો રહી જાય છે પદાર્થ, પછી -10 એટલે પાછળ તરફ ગતિ ચાલુ કરે છે, પછી -20 ને પછી -30. એટલે ધીમે ધીમે ગાડી ઊભી રાખવાની છે ને પછી રિવર્સમાં લેવાની છે, કે એવી સિચ્યુએશન અહીંયા છે. એટલે વેગ કઈ દિશામાં છે? વેગ ધીરે ધીરે ઘટે છે. વેગ શું થાય છે? સમય સાથે અહીંયા ઘટે છે. તો પ્રવેગ શોધીએ તો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. હવે વેગ ઘટે છે એટલે અંતિમ વેગ હંમેશા પ્રારંભિક વેગથી ઓછો આવવાનો. જેમ કે અહીંયા લઈ લીધેલું છે, જો આ t1 એટલે પ્રારંભિક સમય, t2 એટલે અંતિમ સમય. શરૂઆતનો સમય 10 લીધેલો છે અને અંતિમ સમય આપણે લીધેલો છે 25. તો t1 એટલે કે 10 સેકન્ડે આપણો વેગ કેટલો હતો? 10 હતો. અને પછી કેટલો થયો? તો પછી થયો -20, એટલે ઘટ્યો. 10 મોટા કે -20 મોટા? તો તમે કહેશો કે 10 જ મોટા. એટલે આમાં પ્રારંભિક વેગનું મૂલ્ય હંમેશા મોટું હશે, એટલે પ્રવેગ હંમેશા કેવો મળશે? ઋણ મળશે. અને વળી પાછો આ સામેની ને પાછળની વાળો કન્સેપ્ટ તમને ખબર જ છે. અહીંયા પ્રવેગ ઋણ મળતો હોવાથી -tan થીટા આવશે. એટલે બરાબર. હવે હું વધારે પડતું ખેંચીશ નહીં, લાંબો લેક્ચર નહીં કરું તમારા માટે. ઉતરતો આલેખ હોય
તો હંમેશા જે પણ વસ્તુ મળે તે આપણને કેવી મળે? ઋણ મળે. વેગ મળતો હોય તો વેગ ઋણ મળે, પ્રવેગ મળતો હોય તો પ્રવેગ. હવે નક્કી ક્યાંથી થશે કે વેગ મળે છે કે પ્રવેગ? તો એ તો આલેખમાં જોવું પડે મિત્રો કે અહીંયા તમને આ એક્સિસ પર શું આપેલું છે? વેગ આપેલો છે. તો વેગ અને સમયના આલેખ પરથી તો પ્રવેગ જ મળે, બરાબર છે. અને જો અહીંયા સ્થાન આપેલું હોય તો સ્થાન અને સમયના આલેખ પરથી શું મળે? વેગ મળે. તો તમને જે રાશિ આપેલી હોય એને અનુલક્ષીને વેગ મળશે, પ્રવેગ મળશે કે કોઈ બીજી રાશિ મળશે તે તમારે નક્કી કરવાનું હોય છે. અને અચળ વેગ માટે ગતિ એટલે કે જેનો પ્રવેગ શૂન્ય હશે. એટલે જો અહીંયા વેગ બદલાતો નથી, અહીંયા વેગ છે અને અહીંયા સમય છે. પહેલામાં સ્થાન અચળ રહેતું હતું એટલે સ્થાન નહોતું બદલાતું. અહીંયા શું નથી બદલાતું? વેગ. શરૂઆતમાં 10 છે, પછી કોઈ પણ સમય એનો વેગ 10 જ રહે છે, બદલાતો નથી. તો સમય સાથે પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, માટે કહી શકાય કે પદાર્થ નિયમિત ગતિ કરે છે. એટલે આ નિયમિત ગતિનો આલેખ છે મિત્રો. હવે એવું નહીં કે નિયમિત ગતિનો આલેખ એટલે હંમેશા કેવો આવે? આવો સીધી રેખા જ આવે. એ કોની પર ડિપેન્ડ કરે મિત્રો? નિયમિત ગતિ કોને કહેવાય? કે જેમાં વેગ અચળ રહેતો હોય. તો હવે જો તમે સ્થાન અને સમયનો આલેખ દોરશો તો એ આવો સ્ટ્રેટ આવશે, જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયેલા હતા કે આવો આવે, ચડતો અથવા ઉતરતો, બરાબર છે. પણ આ આલેખ કોનો છે? વેગ અને સમયનો છે. તો નિયમિત ગતિમાં વેગ અચળ રહે એટલે આવી સ્ટ્રેટ લાઈન આવશે. કયા અક્ષને સમાંતર આવશે? સમયના અક્ષને સમાંતર સ્ટ્રેટ લાઈન આવશે, સીધી રેખા. એટલે અહીંયા વેગ બદલાતો નથી. વેગ બદલાતો નથી એટલે વેગનો ફેરફાર કેટલો? 0. એટલે પ્રવેગ કેટલો? 0. કારણ કે અહીંયા વેગ કેવો છે? અચળ છે. અને પ્રવેગ એટલે વેગનું વિકલન મિત્રો. પ્રવેગ વાળો વિડિયો જોયો છે ને? તો પ્રવેગ એટલે વેગનું વિકલન. જ્યાં વેગ કેવો છે? અચળ. અને અચળ પદનું વિકલન હંમેશા કેટલું થાય? 0 થાય. જો તમે આગળના લેક્ચર સિરિયસલી નહીં સમજ્યા હોય કે નહીં ધ્યાન આપ્યું હોય પ્રોપરલી અને હમણાં ભૂલી ગયા છો તો આ બધી વાતો હવે આગળ કેવી લાગવાની? કે કશું આવડતું નથી એવી લાગવાની. એટલે હવે ધીરે ધીરે મેં જે આગળ કીધેલી છે બધી વાતો સત્ય પુરવાર થશે મિત્રો. એટલે જો હજુ પણ સિરિયસ ના થયા હોય તો સિરિયસ થઈ જજો. આગળના એક પણ કન્સેપ્ટ તમે જો ચૂકી ગયા કે ભૂલી ગયા ને તો જેમ આજે તકલીફ પડે છે થોડી ઘણી, એવી તકલીફો તમારી વૈધા કરશે. તો પ્રવેગ એટલે વેગનું વિકલન, પણ અહીંયા વેગ અચળ હોવાથી અચળ પદનું વિકલન 0 થાય, માટે પ્રવેગ 0 છે એવું પણ આપણે કહી શકીએ. બીજી રીતે કેવું હોય તો આલેખનો ઢાળ જ નથી, બરાબર છે. એટલે આલેખનો ઢાળ 0 એટલે પ્રવેગ 0, એ રીતે પણ આપણે કહી શકીએ. અને અહીંયા વેગ અચળ છે માટે આ ગતિને નિયમિત ગતિ કહેવાય. એટલે નિયમિત ગતિના આલેખ દોરવાનું કહીએ તો મિત્રો વેગ અને સમયનો આલેખ હંમેશા આવો જ આવશે. પણ જો સ્થાન અને સમયનો આલેખ હોય તો આવો આવશે, સ્ટ્રેટ લાઈન ઉપર તરફ ચડતી અથવા તો નીચે ઉતરતી. ઓકે, તો આ તો આપણને ઢાળ પરથી મળતી વિગતો જોઈ. હવે જો તમારી પાસે વેગ અને સમયનો આલેખ હોય તો તેના પરથી તમે અંતર કે સ્થાનાંતર પણ શોધી શકો છો. શું શોધી શકો છો? અંતર અથવા તો સ્થાનાંતર પણ શોધી શકો છો. કોના આલેખ પરથી? વેગ અને સમયના આલેખ પરથી. આશા રાખું કે તમને આ ક્લિયર દેખાતું હશે. હવે આવું તો કઈ રીતે કે ભાઈ વેગ પરથી અંતર અને સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? તો અત્યાર સુધી આપણે જે પણ સ્લાઇડમાં જોયું તે શું લીધું છે? ઢાળ લીધો છે, બરાબર છે. અને ઢાળ એટલે વિકલન. સ્પર્શક લઈને ઢાળ લેવો કે પછી ડાયરેક્ટ ઢાળ લેવો. એટલે ઢાળ એટલે એક રાશિનો બીજી રાશિની સાપેક્ષમાં બદલાવાનો દર આપે. આને આપણે શું કીધેલું છે? વિકલન. જો વિકલન તમે સરખી રીતે સમજ્યા હોય તો. પણ હવે આપણે શું શોધવાનું છે? વેગ અને સમયના આલેખ પરથી સ્થાન શોધવાનું છે. તો હું તમને એક સૂત્ર યાદ અપાવું. વેગનું સૂત્ર શું છે? તત્કાલીન વેગનું સૂત્ર. તો વેગનું સૂત્ર તમને જો યાદ હોય તો વેગ એટલે dx/dt છે. શું છે? dx/dt. એટલે કે જો સ્થાનનું વિકલન કરો તો તમને શું મળે? વેગ. તો આપણો જો આગળનો લેક્ચર યાદ હોય તમને સંકલનનો, તો અહીંયા સમજ પડી જશે કે જો સ્થાનનું વિકલન કરવાથી વેગ મળે તો વેગનું સંકલન કરવાથી શું મળવાનું? સ્થાન એટલે કે અંતર અથવા સ્થાનાંતર મળવાનું. તમને શું મળવાનું? અંતર અથવા સ્થાનાંતર મળશે. એટલે અહીંયા લખેલું છે મેં કે x એટલે કોનું સંકલન? વેગનું. કોની સાપેક્ષમાં? સમયની સાપેક્ષમાં.
અને સંકલન આવ્યું એટલે તમને આઈડિયા આવી જાય કે સંકલન એટલે બીજું કંઈ નહીં પણ આપણને જે પણ વક્ર આપેલો હોય તેની નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ. એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવું પડશે. એટલે જો તમે વેગ અને સમયનો આલેખ હોય ને તમે ક્ષેત્રફળ શોધી કાઢો તો ક્ષેત્રફળ શોધવાથી અંતર મળે અથવા તો સ્થાનાંતર મળે, અને કઈ રીતે મળે તે આપણે જોઈએ. તો આલેખ એનો એ જ લઈ લીધેલો છે મિત્રો કે અહીંયા આ એક્સિસ પર મેં સમયગાળો લીધેલો છે. જો 0, 10, 20, 30, 40, 50 આ સમયગાળો લીધો છે, અને આ એક્સિસ પર મેં વેગ લીધેલો છે 0, 10, 20. એવી રીતે -10, -20. ઓકે. તો અહીંયા આપણે આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ, એટલે જો હું તમને બતાવું છું એટલું છે, આ જે આડો એક્સિસ છે ને આપણો, જેને તમે x એક્સ કહો છો આને, બરાબર છે. આ ધારો કે x એક્સિસ છે અહીંરો આ, અને આ તમારો કયો એક્સિસ છે? y એક્સિસ. તો આની નીચેનું ક્ષેત્રફળ એટલે માત્ર અહીંયા સુધીનું જ લેવાનું છે. મારે ત્યાં જઈને બતાવવું પડશે તમને, નકર કન્ફ્યુઝ થશો. આલેખની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ બધું નથી લેવાનું, આડો અક્ષ આ છે આપણો, એટલે આટલો ગાળો લેવાનો છે તમારે. તો આ 10 સેકન્ડ સુધી મળશે, અને પછી આટલો ગાળો લેવાનો. જો હું બતાવું છું, આ બીજો ત્રિકોણ. સો આ 20 થી 40 વચ્ચેનું મળશે, એટલે બે ત્રિકોણ છે અહીંયા. એક આ ત્રિકોણ રહેશે, કારણ કે આપણે અક્ષ આ પસંદ કરેલો છે, આપણો અક્ષ. તો એની નીચે ઘેરાતું ક્ષેત્રફળ એટલે આ આટલું થયું અને અહીંયા આટલું થયું. ઓકે. એટલે આ ત્રિકોણનું શોધવું પડશે, આ ત્રિકોણનું શોધવું પડશે, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેગ. 1/2 is it is, ધારો કે આને પાયો લેવ તો આ વેધ થાય, બરાબર છે. એટલે પાયો કેટલો થયો? તો 0 અને 20 છે, એટલે આ અંતર કેટલું અથવા તો આ સમય કેટલો? તો 20 સેકન્ડનો. એટલે પાયાનું મૂલ્ય લખેલું છે 20. અને વેધ કેટલો? તો અહીંયા તમને દેખાતું હશે કે આ પણ 0 થી 20 છે, એટલે એ પણ આપણે 20 લખેલું છે. ઓકે. આ આપણે સેકન્ડમાં માપ્યું છે એટલે સેકન્ડ છે. આ વેગ છે એટલે મીટર પર સેકન્ડમાં માપીએ એટલે અહીંયા લખેલું છે મીટર પર સેકન્ડ. તો તમે જોઈ શકો કે 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય? 400. 400 ભાગ્યા 2 એટલે 200. કેલ્ક્યુલેટરમાં કરી લેવું જો આ સમજ ના પડતી હોય તો. એટલે તમારું ક્ષેત્રફળ અહીંયાથી અહીંયા સુધીનું આટલા પહેલા ત્રિકોણનું શોધ્યું તો 200 આવ્યું. એવી રીતે બીજા ત્રિકોણનું શોધશો ને મિત્રો તો કેટલું આવશે? તો એમાં પાયો કેટલો છે? એમાં પણ પાયો 20 સેકન્ડનો છે. જો 20 થી ચાલુ થાય ને 40 એ પૂરું થાય, એટલે સમય કેટલો લીધો છે? 20 જ લીધો છે. પણ આ જે વેગ છે ને તે -20 છે, બરાબર છે. એટલે -20 મુકાશે તો -200 મળશે. એટલે આનું ક્ષેત્રફળ ઉપર તરફનો આલેખ છે એટલે પોઝિટિવ મળ્યું, નીચે તરફ છે તો નેગેટિવ મળ્યું. કારણ કે ઉપર તરફ વેગ આપણે ધન લઈએ છીએ, નીચે તરફ વેગ કેવો લઈએ છીએ? આપણે ઋણ લઈએ. તો આપણને આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ પોઝિટિવ મળશે, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ નેગેટિવ મળશે. ઓકે. સો આ થયો આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું છે. હવે આની પરથી અંતર અને સ્થાનાંતર કઈ રીતે શોધશું? બહુ સહેલું છે મિત્રો. અંતર એટલે બધાનો સરવાળો લેવાનો. ખબર ને, તમે આગળ ચાલ્યા હોય કે પાછળ ચાલ્યા હોય તે જોવાનું નથી. તમે આગળ પણ ચાલ્યા અને પાછળ પણ ચાલ્યા એટલે કેલરી તો તમારી બંને વખતે તમારી કેલરી તો બંધ થઈ જ. ઓકે. એટલે એમાં આપણે અંતર ગણવાનું હોય તો આગળ ધારો કે 5 ડગલા ચાલ્યા અને પાછળ પાછા 3 ડગલા ચાલ્યા, તો 5 ને 3 8 ડગલા ચાલ્યા, આવું વાત કરીએ છીએ. એટલે તમારે અંતર શોધવાનું હોય તો ક્ષેત્રફળ ધન મળ્યું છે કે ઋણ મળ્યું છે તે નથી જોવાનું, તમારે સીધો સરવાળો લેવાનો. એટલે આગળ જે લખેલું તો એ પ્રમાણે મેં અહીંયા માનાંકમાં લખી દીધું છે, એટલે તમે કન્ફ્યુઝમાં ના થાઓ કે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એ પણ માનાંકમાં, બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ એ પણ માનાંકમાં. અહીંયા A2 આવે. ઓકે. ખરેખર શું આવે? A2. સો 200 + 200 એટલે 400 થશે. ભલે પહેલા -200 હતા પણ આપણે વિરુદ્ધ દિશામાં ચાલ્યા હશું. ઓકે. પણ આપણે તો અંતર ગણવાનું છે એટલે 200 + 200 કેટલા થાય? 400. પણ જ્યારે સ્થાનાંતરના સૂત્રમાં ધનને ધન લેવું પડે, ઋણને ઋણ લેવું પડે, તો બંને ત્રિકોણનો સરવાળો કરો તો પહેલાનું +200 હતું, બીજાનું -200 હતું, તો 200 માંથી 200 જાય તો 0. એટલે આ ગતિ દરમિયાન આપણું સ્થાનાંતર 0 છે, જ્યારે અંતર કેટલું કાપે છે? 400 મીટર. એટલે તમે વેગ અને સમયના આલેખ પરથી અંતર અને સ્થાનાંતર પણ શોધી શકો. પણ તમને એટલું ખબર હોવી જોઈએ કે બંને વચ્ચેનું રિલેશન શું છે, અંતર અને વેગ વચ્ચેનું. તો અંતરનું વિકલન કરવાથી વેગ મળે છે. સમજો છો? x નું અથવા તો સ્થાનાંતરનું વિકલન કરવાથી શું મળે છે? વેગ. તો વેગનું સંકલન કરવાથી શું મળવું જોઈએ? સ્થાનાંતર. ઓકે. એટલે જો તમારી પાસે x અને t નો આલેખ હોય,
જો ધ્યાનથી સાંભળજો મિત્રો, x અને t નો આલેખ હોય તો આલેખ કોનો થઈ ગયો હવે? સ્થાનાંતર અને સમયનો. હવે એ આલેખ ગમે તેવો આપ્યો હોય, હવે એનો ઢાળ શોધશો એટલે તમે ઢાળ શોધો તો શું શોધો છો? વિકલન એટલે dx/dt શોધો છો. એ શું આપશે? વેગ આપશે. એટલે x અને t ના આલેખનું ઢાળ શોધો તો એ તમને વેગ આપે, પણ વેગ અને સમયના આલેખનું ક્ષેત્રફળ શોધો તો એ તમને શું આપે? સ્થાનાંતર કે અંતર આપે. આ બધી વસ્તુઓ સમજવી જરૂરી છે. તમને નીટમાં પણ કામ લાગવાની છે, જીમાં પણ કામ લાગવાની છે. આ બધા પ્રશ્નો એના સિલેબસમાં 11મા ધોરણનો સિલેબસ પણ આવે. એવું નહીં કે 12માના બોર્ડમાં ખાલી 12મું જ આવશે તો અત્યારના નેગ્લેક્ટ કરી નાખો. અને આ બધા કન્સેપ્ટ નહીં આવડતા હોય તો આગળ જતા ફ્યુચરમાં જ્યારે પણ આલેખના કોઈ પણ બીજા પ્રકારની ભૌતિક રાશિઓના સંબંધ હશે તે પણ તમને આવડવાના નથી. એટલે અત્યારે હું બહુ ધીરે પણ ચલાવું છું અને સાથે સાથે દરેકે દરેક વસ્તુ પોઈન્ટ ટુ પોઈન્ટ એકદમ ડીપમાં લઈ જઈને સમજાવું છું. મારાથી જેટલું બને એટલું કવર કરવાની ટ્રાય કરું છું, પણ આગળ જતા પછી એવું નહીં બને. બરાબર? અત્યારે તમને શરૂઆતમાં નહીં આવડતું હોય તો 2 + 2 કઈ રીતે થાય 4 એ પણ શીખવવું પડે. પણ પછી એકવાર શીખવી દીધા પછી મારી રિસ્પોન્સિબિલિટી ના રહે, કારણ કે એ બધો બેઝ આવી ગયો તમારો આગળ. અને હું 11મા અને 12મા ધોરણનું ફિઝિક્સ ચલાવવાનો કે તમારું બેઝ પાકું કરાવ્યા કરું. એટલે આપણે ટ્યુટોરિયલ લેક્ચરમાં મેં કોશિશ કરી કે તમને થોડુંક બધું જે ગણિત ભૂલાઈ ગયું હોય તો એ આપણે યાદ કરાવીએ. બટ એ હવે તમારી રિસ્પોન્સિબિલિટી બને કે તમે એને કેટલું સિરિયસલી લેવો છો. સો અહીંયા આપણે અંતર અથવા સ્થાનાંતર આ રીતે શોધી શકીએ છીએ મિત્રો. સો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. ઇનફ છે આટલું. આજે આપણે વેગ અને સમયના આલેખ પરથી ઢાળ શોધીએ તો શું મળશે અને ક્ષેત્રફળ શોધીએ તો શું મળશે તે ડિટેલમાં જોઈ ગયા. આ પ્રકારના એક્ઝામ્પલ જો તમને કોઈ જગ્યાએ દેખાય તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો. બાકી અસાઇનમેન્ટ તમને આપેલું હશે અને જો નહીં આપેલું હોય તો ટૂંક સમયમાં મળશે, તો એમાંથી પ્રશ્ન થાય એટલા સોલ્વ કરવાની કોશિશ કરવાની. કારણ કે ફિઝિક્સમાં એક જ રીતે આપણે નિપુણ બની શકીએ, નંબર ઓફ એક્ઝામ્પલ વધારે સોલ્વ કરીને. આગળના લેક્ચરમાં હું શું લઈશ તો આગળના લેક્ચરમાં આપણે અત્યાર સુધી જે સમજ્યા છીએ, કારણ કે આ વસ્તુ ભૂલશો તો નહીં મેળ પડે, એટલે વળી પાછો એક લેક્ચર હું ખાલી એક પ્રકારનું એમ સમજી લઉં કે સારાંશ અત્યાર સુધી જેટલું પણ સમજ્યા છે કે આલેખ, વિકલન, સંકલન અને આલેખ પરથી કઈ બાબતો કઈ રીતે મેળવવી, એના પર આપણે થોડુંક સારાંશ જોઈશું અને થોડાક એક્ઝામ્પલ પર મારે ફોકસ અપાવવાનો છે. એ ટાઈપના એક્ઝામ્પલ લઈશ અને પછી આપણે આ ચેપ્ટરના બીજા નવા ટૉપિક પર જશું. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ મળીએ. આજ માટે આટલું છે.